પુણેમાં યુવતી સાથે દુષ્કર્મ. સ્વારગેટ બસ સ્ટેન્ડમાં યુવતીને ફોસલાવીને બસમાં લઈ ગયો દુષ્કર્મી. આરોપી દત્તાત્રેય ગાડેની જાણકારી આપનારને 1 લાખનું ઇનામ આપવાની જાહેરાત. સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ યથાવત છે. ફાયરના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં ન આવી. આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત થતા અંદાજે 500 કરોડ રૂપિયાનું નુકસાન. ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનનો લાંચિયો પોલીસકર્મી દબોચાયો. ફરિયાદીને અરજીની તપાસમાં હેરાનગતિ ન થાય તે માટે માંગી હતી 2 લાખની લાંચ. આજથી ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા. 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. 13 માર્ચ સુધી ચાલશે બોર્ડની પરીક્ષા.